પ્રિય વૈષ્ણવજનો, હમણાં 2-3 દિવસમાં ગંગા દશમીનો ઉત્સવ આવી રહ્યો છે. આ ગંગા દશમીનો ઉત્સવ આપણા પુષ્ટિ માર્ગમાં કેમ ઉજવવામાં આવે છે? કારણ કે ગંગાજીનું મહાત્મ્ય તો મર્યાદા માર્ગમાં બતાડેલું છે. એમની ભક્તિ કરવાનું તો મર્યાદા માર્ગમાં કીધેલું છે. આપણા પુષ્ટિ માર્ગમાં તો શ્રી યમુનાજીનું મહાત્મ્ય વર્ણવેલું છે. તો આ ગંગા દશમીનો ઉત્સવ એ આપણા પુષ્ટિ માર્ગમાં કેમ ઉજવવામાં આવે છે, એના પાછળ શું કારણ રહેલું છે, તે આપણે જરા વિચારીશું એના ઉપર. કે જેઠ સુદ દસમનો દિવસ ગંગા દશમી તરીકે ઓળખાય છે. આપણા સંપ્રદાયમાં સેવા પ્રકારમાં પણ ગંગા દશમીનો ઉત્સવ મનાય છે. સેવા પ્રકારમાં ગંગા દશમીનો ઉત્સવ શા માટે યોજાયો હશે, આવી જિજ્ઞાસા સહજ ઘણાને થાય છે. કારણ ગંગાજીનું મહાત્મ્ય મર્યાદા માર્ગમાં વધુ હોય, પુષ્ટિ માર્ગમાં તો શ્રી યમુનાજીનું મહાત્મ્ય વર્ણવેલું છે. આપણા સંપ્રદાયમાં ગંગા દશમીના ઉત્સવ પાછળ પણ પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણ રહેલો છે. હકીકતમાં ગંગાજીના ઉત્સવમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય ગર્ભિત રીતે સમાયેલું છે. ગંગાજી પ્રભુનું ચરણોદક છે. ઉપરાંત સ્ત્રોત સામસ્મી જાહ્નવી એ વાક્ય પ્રમાણે પ્રભુની વિભૂતિ છે. શ્રી ભાગવત વગેરે અનેક શાસ્ત્રોમાં શ્રી ગંગાજીનું મહાત્મ્ય બતાવાયું છે. પણ પ્રભુની પ્રસન્નતા મેળવવા તે મહાત્મ્ય ગંગાજી માટે પૂરતું નથી. કારણ તે મહાત્મ્ય મર્યાદા માર્ગની દ્રષ્ટિનું છે. પરંતુ શ્રી યમુનાજીની કૃપાથી તેમના સંગ દ્વારા શ્રી ગંગાજી પ્રભુને પ્રિય બની રહ્યા. આ યયા ચરણ પદ્મજા શ્લોકમાં દર્શાવાયું છે. આ પુષ્ટિ સંબંધી શ્રી યમુનાજીના સર્વાંગ સંબંધથી તેમનામાં પણ પુષ્ટિ અંશ પ્રગટ થયો છે. પ્રયાગમાં ત્રિવેણી સંગમ જ્યાં થાય છે, ત્યાં શ્રી યમુનાજીનો સંગ થયેલો છે. અને શ્રી યમુનાજીના સંગવાળા શ્રી ગંગાજી શ્રી યમુનાજીના સંગથી ભગવદ લીલા સંબંધીની બન્યા. માટે શ્રી ગંગાજીનો ઉત્સવ સેવા પ્રકારમાં યોજાયો છે. જો શ્રી યમુનાજીનો સંગ ગંગાજીને ન થયો હોત તો શ્રી ગંગાજી પ્રભુને કદાપી પ્રિય ન બની શક્યા. કારણ કે ગંગાજી પ્રભુના ચરણ પ્રક્ષાલનનું જળ છે. પોતાના ચરણ પ્રક્ષાલનનું જળ પોતાને માટે હંમેશા ત્યાજ્ય ગણાય છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધજીમાં આજ્ઞા કરે છે કે ગંગાજી જીવના પૂર્વના પાપો અને તેના કાર્યોનો નાશ કરી ભગવત સેવામાં ઉપયોગી શરીરની પ્રાપ્તિ કરાવે છે અને ભગવત કાર્ય ઉપયોગી ચિત્ત થાય તે પૂરતી શુદ્ધિ કરે છે. ગંગા ચ પુનઃ સાક્ષાત ભગવત સેવોપયિકમ શરીરમ ઉત્પાદયતિ પૂર્વમ સંબંધી પાપમ તત્કાર્યમ નાશયિત્વા તથા ભગવત કાર્યોપયોગી ચિત્તમ યાવત્યા ભવતી તાવતીમ શુદ્ધિમ કરોતિ ઇત્યર્થઃ. અહીં ગંગાજી પણ જીવને સેવોપયોગી દેહ આપે છે એમ કહ્યું છે. તેનું રહસ્ય યમુનાષ્ટકના 7મા શ્લોકની ટીકામાં મળે છે. ત્યાં શ્રી ગોખલેશ શ્રી હરિરાયજી શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે શ્રી ગંગાજીએ જીવોને સેવોપયોગી દેહરૂપી ફળ આપવાનું સામર્થ્ય શ્રી યમુનાજીના સંગમથી શ્રી યમુનાજીએ દાન કરેલા સામર્થ્યથી જ પ્રાપ્ત થયું છે. પરંતુ અહીં ખાસ રહસ્ય એ ધ્યાનમાં રાખવાનું છે કે સેવોપયોગી દેહ શ્રી યમુનાજી અને શ્રી ગંગાજી આ બંને આપે છે. પરંતુ તેમાં મોટો ભેદ એ છે કે શ્રી યમુનાજી શુદ્ધ પુષ્ટિ માર્ગીય અથવા પુષ્ટિ અધિકારીને પણ તેઓ સેવોપયોગી દેહ આપે છે. જ્યારે શ્રી ગંગાજી બહુ તો પુષ્ટિ માર્ગીય મર્યાદા માર્ગીય અધિકારીને તેઓ સેવોપયોગી દેહ આપી શકે છે. આ રહસ્ય શ્રી પુરુષોત્તમજી આ રીતે સૂચિત કરે છે કે તથાચ સેવોપયોગી દેહ સંપાદકત્વમ ગંગાયાઃ અસ્તિ પરમ ન અભિષ્ટ સેવોપયોગી દેહ સંપાદકત્વમ. શ્રી હરિરાયજી પણ ખુલાસો કરે છે કે પુષ્ટિ માર્ગીયમ ફલમ તુ સાક્ષાત પુરુષોત્તમ લીલા સંબંધઃ અલૌકિક દેહ સિદ્ધયા તત્ સંપાદકત્વમ તુ ગંગાયાઃ ત્વત સંબંધા દેવ. અહીં પુષ્ટિ માર્ગીય સાક્ષાત લીલા સંબંધી ફલનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે શુદ્ધ પુષ્ટિ માર્ગીય અથવા તો પુષ્ટિ માર્ગીય સમજવાનું નથી, પરંતુ
પુષ્ટિ માર્ગ શબ્દ પુષ્ટિ મર્યાદાના અર્થમાં અને સાક્ષાત પુરુષોત્તમ લીલા સંબંધ પણ યથાધિકાર પુષ્ટિ મર્યાદા જીવને અનુસાર સમજવાનું છે. કારણ પુષ્ટિ માર્ગમાં શબ્દ શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહના અર્થમાં વપરાય છે. તે જ પ્રમાણે પુષ્ટિ માર્ગીય ભક્તો પણ ઉપર જણાવેલા 4 પ્રકારના છે અને તેમને અનુસાર પણ પ્રભુ પણ શુદ્ધ પુષ્ટિ, પુષ્ટિ પુષ્ટિ, પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ એમ 4 પ્રકારે લીલા કરે છે અને તેને અનુસાર જ યથાધિકાર લીલા સંબંધ અને સ્વરૂપાનંદ કરાવે છે. આ વાત તામસ પ્રમેય પ્રકરણના પ્રકાશમાં શ્રી પુરુષોત્તમજી સમજાવે છે કે ક્વચિત પલ્લવ તલ્પેશુ ઇત્યાદિ ચતુર્ષુ પુષ્ટિ પ્રવાહ મર્યાદાયામ પુષ્ટ્યા વિવિષ્ટા ઇતિ કારિકોક્તઃ પુષ્ટિ માર્ગીયા ચતુર્વિધા જ્ઞાતવ્યઃ. ઉપરાંત અહીં સાક્ષાત પુરુષોત્તમ એ શબ્દ વાપરી જણાવ્યું છે કે ભલે 4 પ્રકારના જીવો હોય પણ તેમને યથાધિકાર સંબંધ તો પુરુષોત્તમનો જ છે, વિભૂતિ આદિનો નથી. કારણ વિભૂતિ આદિનો સંબંધ કેવળ મર્યાદામાં છે. માટે ગંગાજી શુદ્ધ પુષ્ટિ કે પુષ્ટિ પુષ્ટિ ફળ આપી શકતા નથી અને પુષ્ટિ મર્યાદા માર્ગી ફળ પણ જે આપે છે તે પણ શ્રી અમનાજીના સંગમવાળા પ્રાપ્ત સામર્થ્ય દ્વારા આપે છે. આ સિદ્ધાંત સીતા સીતે એ શ્રુતિનો ઉત્તરાર્થ પણ સમજાવે છે. અહીં એ શંકા કરવાની જરૂર નથી કે શુદ્ધ પુષ્ટિના અધિકારી વ્રજભક્તો અને પુષ્ટિ પુષ્ટિના અધિકારી 84,252 હતા. જ્યારે આજના જીવોનો અધિકાર આધુનિકાનામ તુ પુષ્ટિ મર્યાદાયામ અધિકારઃ એ ન્યાય પુષ્ટિ મર્યાદામાં જ છે. આમ આજના જીવોને પુષ્ટિ મર્યાદાને અનુસાર જ ફળ અભિષ્ટ હોય તો તે ફળ શા માટે શ્રી ગંગાજી દ્વારા જ ન મેળવવું? શા માટે શ્રી યમુનાજીનો સેવનનો આટલો આગ્રહ? તો તેનો ઉત્તર એ છે કે ગંગાજી દ્વારા પણ તેવો સેવોપયોગી દેહ મળે છે, પણ તે પરંપરાથી મળે છે, જ્યારે શ્રી યમુનાજી સાક્ષાત આપે છે. ગીતાના સિદ્ધાંત પ્રમાણે પરંપરાથી સેવન કરવા કરતા સાક્ષાત સેવન મુખ્ય છે. શ્રી યમુનાજીના સંગથી દિવ્યતા પ્રાપ્ત કરેલું આવું શ્રી ગંગાજીનું સ્વરૂપ કેવળ પુષ્ટિ માર્ગીય ભક્તો જ જાણે છે. માટે તેઓ સાચા અર્થમાં શ્રી ગંગાજીનું મહાત્મ્ય જાણે છે અને વર્ણવે છે, જ્યારે મર્યાદા માર્ગીય જનો શ્રી યમુના સંબંધ રહિત શ્રી ગંગાજીની સ્તુતિ કરે છે, મહાત્મ્ય વર્ણવે છે. પણ તેમાં શ્રી ગંગાજીના સ્વરૂપમાં વિભૂતિ તત્વથી પણ અધિક સર્વોત્કૃષ્ટ રૂપે રહેલા શ્રી યમુનાજી દ્વારા પ્રાપ્ત સામર્થ્યનું પાસું વર્ણવાતું નથી. આમ સંપૂર્ણ અંશે શ્રી ગંગાજીનું સ્વરૂપ પુષ્ટિ ભક્તો જ જાણે છે અને એ દ્રષ્ટિએ ગંગા દશમીનો ઉત્સવ શ્રી યમુનાજીના ભાવથી મનાય છે. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે કે સુરધુનિ પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈઃ. અર્થાત પુષ્ટિસ્થ ભક્તોએ ગંગાજીની કીર્તિ કેવળ શ્રી યમુનાજીના સંગમ રૂપી સંબંધનો વિચાર કરીને જ ગાઈ છે. યમુના સંબંધ રહિત કેવળ શ્રી ગંગાજીની સ્તુતિ તેમને ક્યારે પણ કરી નથી. તેથી આ સિદ્ધાંત પ્રમાણે ગંગા દશમીનો ઉત્સવ કેવળ શ્રી યમુનાજીના સંબંધના વિચારે જ મનાય છે. સ્વતંત્ર ગંગાજીની પ્રધાનતા નથી. ગંગા દશમીના ઉત્સવમાં પણ ખરેખર તો શ્રી યમુનાજીની જ પ્રધાનતા રહેલી છે અને તેથી તે દિવસે કેટલાક ઘરોમાં શ્રી યમુનાજીનો સંબંધ વિચારી શ્રી ગંગાજીની ભાવનાજી પધારે છે. શ્રી યમુનાજીના ભાવથી જલ વિહારની દ્રષ્ટિએ જલમાં સિંહાસન આદિ પર પ્રભુ બિરાજે છે. આ સમગ્ર ઉત્સવમાં શ્રી યમુનાજીની જ પ્રધાનતા હોવાથી ગંગા દશમીના ઉત્સવને શ્રી યમુનાજીના ઉત્સવ તરીકે પણ સંપ્રદાયમાં ઓળખવામાં આવે છે. ગંગા દશમીના ઉત્સવ પાછળ રહેલી પુષ્ટિ માર્ગીય ભાવના વિચારીએ. આપણા સંપ્રદાયમાં જેઠ સુદ દશમીનો ગંગા દશમીનો ઉત્સવ મનાય છે. પુષ્ટિ માર્ગ અને મર્યાદા માર્ગ બંને જુદા છે અને તેની પ્રણાલી પણ ભિન્ન છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું જ પ્રાધાન્ય છે. તો પછી આપણા સંપ્રદાયમાં શ્રી ગંગાજીનો ઉત્સવ કઈ ભાવનાથી થાય છે તે વિશે ઘણા વૈષ્ણવોને જિજ્ઞાસા થાય છે. એટલે સંપ્રદાયમાં કેવી ભાવનાથી શ્રી ગંગાજીનો ઉત્સવ થાય છે તે વિચારીએ. શ્રી ગંગાજી મર્યાદા ભક્તિ માર્ગ સંબંધી છે એ વાત સાચી છે. શ્રીમદ આચાર્ય ચરણોના વાક્યથી પણ એ સિદ્ધ થાય છે
કે જેમ કે આપસીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં દ્વિરૂપમ ચાપી ગંગાવદ જ્ઞેયમ સા જલ રૂપિણી મહાત્મ સંયુતા નૃણામ સેવનામ ભુક્તિ મુક્તિદા મર્યાદા માર્ગ વિધિના આ સંદર્ભમાં ગંગાજીના બે રૂપ બતાવી આધ્યાત્મિકી તીર્થ રૂપા શ્રી ગંગાજીનું ફલ મર્યાદા માર્ગની વિધિ પ્રમાણે મળી શકે છે તેમ જણાવ્યું છે. આદિદૈવિકી શ્રી ગંગાજી સ્વરૂપાત્મિકા છે અને આદિ ભૌતિક જળ રૂપે દર્શન આપતા શ્રી ગંગાજીમાં જ શ્રી ગંગાજીના જ પ્રવાહમાં અભેદ જ્ઞાન થતા એટલે કે જળ રૂપે દર્શન આપતા ગંગાજી જ સાક્ષાત શ્રી ગંગાજી છે એવું જ્ઞાન થતા ભક્તિના અતિશય ઉદ્રેકથી સ્વરૂપાત્મિકા શ્રી ગંગાજીના દર્શન થઈ શકે છે તેવું ત્યાં જણાવ્યું છે. વળી આગળ એ જ ગ્રંથમાં પુષ્ટિ માર્ગની સરણી અને મર્યાદા માર્ગની સરણી બતાવતા આપ આજ્ઞા કરે છે કે જ્ઞાના ભાવે પુષ્ટિ માર્ગી તિષ્ઠે પૂજોત્સવાદિષુ મર્યાદા સ્તસ્તુ ગંગાયામ શ્રી ભાગવત તત્પરઃ. અહીં મર્યાદા માર્ગમાં રહેલા જીવને આપ શ્રી ગંગાજી ના તટ પર રહીને શ્રી ભાગવતનું સેવન કરવું એવી આજ્ઞા કરે છે. એટલે ઉપરોક્ત વાક્યના આધારે શ્રી ગંગાજી મર્યાદા ભક્તિ માર્ગ સંબંધી છે એ વાત સાચી છે. પણ આપ શ્રી યમનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીની સ્તુતિ કરે છે ત્યાં યયા ચરણ પદ્મજા મુરરીપો પ્રિયમ ભાવુકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતામ. એક શ્લોકમાં શ્રી યમુનાજીના સમાગમ વડે જ શ્રી ગંગાજી સકળ સિદ્ધિ આપવા વાળા છે એમ દર્શાવે છે. એટલે આ વાક્યથી કોઈને ભ્રમ થાય કે જેવા શ્રી યમુનાજી સકળ સિદ્ધિ આપવા વાળા છે તેવા શ્રી ગંગાજી પણ સકળ સિદ્ધિ આપવા વાળા છે. એટલે શ્રી યમુના પાન કરો કે શ્રી ગંગા પાન કરો, પાન સરખા જ છે. પરંતુ આચાર્યશ્રીએ એ શંકાનું સમાધાન કરવા જ શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં ફરી પાછા શ્રી ગંગાજીનું સ્વરૂપ સમજાવતા આજ્ઞા કરે છે કે અતોસ્તુ તવલાલના સુરધુનિ પરમ સંગમા તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈહિ. એ શ્લોકથી સમજાવે છે કે શ્રી યમુનાજીના સંગમ થકી જ શ્રી ગંગાજીની સ્તુતિ કરવામાં આવે છે. કેવળ ગંગાજી એટલે કે શ્રી યમુના સંબંધ રહિત શ્રી ગંગાજીની સ્તુતિ ક્યારેય પુષ્ટિભાવ સંબંધી ભક્તો કરતા નથી. માટે શ્રી યમુનાજીના ભાવથી એમનો સંબંધ વિચારી આપણે ત્યાં ગંગા દશમીનો ઉત્સવ મનાવાય છે. મર્યાદા ભક્તિ માર્ગ સંબંધી ભક્તોને સેવોપયોગી દેહ તેમજ સકલ સિદ્ધિ શ્રી ગંગાજી આપે છે તે પણ શ્રી યમુનાજીના સંબંધ થકી તથા પુષ્ટિ ભક્તિ માર્ગ સંબંધી જીવોને સેવોપયોગી દેહ અને સકળ સિદ્ધિ શ્રી યમુનાજીના સેવનથી મળે છે. એટલે શ્રી ગંગાજી મર્યાદા ભક્તિ માર્ગ સંબંધી હોવા છતાં શ્રી યમુનાજીના સંબંધથી ભાવથી શ્રી ગંગા દશમીનો ઉત્સવ મનાય છે. આવું શ્રી આચાર્યનું તાત્પર્ય હોવાથી શેખ પુરુષોત્તમદાસ કાશીવાળાના બેટી રૂકમિણી જ્યારે લીલામાં પ્રાપ્ત થયા ત્યારે કોઈ વૈષ્ણવે શ્રી ગુસાઈની વિનંતી કરી કે રૂકમિણીને ગંગા પાડી. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે એવું ન કહો, ગંગાજીને રૂકમિણી પાઈ એમ કહો. માટે પુષ્ટિ માર્ગ તત્સંબંધી સ્વરૂપ લીલા તેમજ મર્યાદા માર્ગ તત્સંબંધી સ્વરૂપ લીલા અને એની સરણી એનો ખીચડો ન કરી દેવો. માર્ગ ભેદ, સ્વરૂપ ભેદ, લીલા ભેદ વગેરે જે સંપ્રદાયમાં સમજાવવામાં આવે છે તે કોઈ મનગણત નથી. તેમજ કોઈને વધારે બતાવવા અગર કોઈને ઓછા બતાવવા એવી સંકુચિત મનોવૃત્તિને લીધે નથી, પણ સશાસ્ત્રીય છે. વેદ, ગીતા, બ્રહ્મ સૂત્ર અને શ્રીમદ ભાગવતમાં બતાવેલા છે. અહીં તો માત્ર સ્થૂળ દૃષ્ટિથી અને સામાન્ય જનને પણ બોધ થાય એ દ્રષ્ટિથી નિરૂપણ કરેલું છે.